તો હવે નવસારી ખાતે રહેતા ધાનેરાવાસીઓ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગણી સાથે નવસારી જિલ્લામાં RAC યુવરાજસિંહ ઝાલાની આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ધાનેરામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે, જે હવે નવસારી ખાતે પણ પહોંચ્યો છે। મહત્વનું છે કે આવેદનપત્ર આપવામાં આવ્યો RAC યુવરાજસિંહને અને સાથે જ રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા તાલુકાને વાવથરાદમાં જોડવાનો નિર્ણય સરકારે જે કર્યો છે તેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ધાનેરાવાસીઓનું એવું માનવું છે કે અમારી ખરી ઓળખ બનાસકાંઠા અને પાલનપુર છે। ધાનેરા તાલુકામાં તમામ સામાજિક અને આર્થિક પાસા સીધી રીતે બનાસકાંઠા સાથે જોડાયેલા છે। ધાનેરાની પ્રજાની લાગણી માની અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવું નિર્ણય સરકાર કરે અને મુખ્યમંત્રીને સંબોધન કરીને એક આવેદનપત્ર નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું। હજારોની સંખ્યામાં ધાનેરાવાસીઓ નવસારી ખાતે રહે છે અને જ્યારે જિલ્લાનું વિભાજન સરકારે કર્યું છે ત્યારે થરાદમાં ધાનેરા તાલુકાને રાખવામાં આવ્યો છે એનો સખત વિરોધ છે અને ધાનેરા તાલુકાની પ્રજામાં પ્રચંડ આક્રોશ અને ગુસ્સો છે અને પીડા છે। સરકારે કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લીધી નથી અને રાતોરાત નિર્ણય કર્યો છે। સૌથી ઉલટી દિશામાં અમને શું કામ નાખો છો? જિલ્લો બનાવ્યો, સરકારને ધન્યવાદ, પણ અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો, એ જ અમારી માંગણી છે અને લાગણી છે। આ સૌ વર્ષોથી ધાનેરા તાલુકાના લોકો પાલનપુર સાથે જોડાયેલા છે અને એમના દરેક તાણાવાણા જેમ કે શિક્ષણ હોય, આરોગ્યલક્ષી હોય કે સામાજિક હોય કે વ્યવહારિક હોય, વ્યવસાયિક હોય, સામાજિક વ્યવહારો પણ પાલનપુરની સીધી લીટીમાં જોડાયેલા છે। ત્યારે અમને ઉલટી દિશામાં ન નાખો અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો એવી